લગન છે ને વીજળીના તાર જેવી છે. જો સાચા છેડા જોડાયા ને તો પ્રકાશ પ્રકાશ, જો કદાચ ઊંધા જોડાયા ને ભડાકા ભડાકા થઈ જાય ભાઈ. આ તમે શું કરી રહ્યા છો? આ તો અસભ્યતા કહેવાય. અસભ્યતા? તું મારી બૈરી છે ને તને પકડું એ ખોટું કહેવાય? આ તમે શું કર્યું? હા, મેં શું કર્યું? આ કાગળ લો અને ડસ્ટબિનમાં ફેંકો. પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે એટલે તો સફાઈના કાર્ય ચાલી રહ્યા છે. જોયું ભાઈ, નવા નવા લગ્ન કર્યા ને તો આ જ હાલત થાય. મારી માથે ચડી ગઈ છે. એક વાત તો હાસી જ છે, બૈરીની બુદ્ધિ પગની પાની હે. સ્ત્રી પગની જૂતી નહીં પણ માથાનો મુંગટ હોય છે. આ નવો યુગ છે. અહીં સ્ત્રી અને પુરુષ એક સમાન છે. એ આકાશને બહાર કાઢો. નીકળ, તારા દીકરાને હવે સંભાળી રાખજે. હવે બહુ થયું છે, હવે અમે સહન નહીં કરીએ. હે ભગવાન, મને તો એમ હતું કે આ ભણેલી ગણેલી છોકરી લાવીશ ને તો મારો ઘર સંસાર સારી રીતના ચલાવશે, પણ આ તો ઘરના બદલે ગામને સાચવે છે. કર્તવ્યની સાથે પૂજા પાઠ પણ જરૂરી છે. કહે છે બધા તું રખવાડો, ચારે કોર છે તારી બોલબાલા. શું થયું દીદી? શું થયું? મને બહુ પીડા થાય છે. બેટી પઢાઓ બેટી બચાવો દેશની મુખ્ય જરૂરત છે. આપણા સંવિધાને સ્ત્રીઓ માટે ઘણા બધા અધિકારો બનાવ્યા છે. એટલે તું અહીંયા અમને બધાને કાયદા કાનૂન શીખવાડો આવી છે? ભાઈ કાળુ, ફંડ આવી ગયું છે માધવ પાસે 50 લાખ. મોજ કરીશું આપણે. જે માણસ ચૂંટણી જીતવા માટે આટલા પૈસા રોકે છે પછી કમાય છે, હોદ્દો મળી જાય એટલે ગામના વિકાસના પૈસા ખાઈ જાય છે અને ગામ એવા ને એવા રહી જાય છે, જેમ કે આપણું ગામ. ભાઈ આકાશ, સમજાવી દે તારી બૈરીને આપણા ગામના નિયમો શું છે. જો આપણા દેશના કાયદા સ્ત્રીઓ સાથે છે તો તમારા જેવા પુરુષો સ્ત્રીઓનું કાંઈ નહીં બગાડી શકે. જબરી આફત છે યાર. નારી તું નહારી, નારી તું નહારી, ઝાંસીની